નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ તો 2 નંબરનો એક્ઝામ્પલ છે આપણે જોવો છે. તો 2 નંબરનો એક્ઝામ્પલ છે, એમાં એક એમ દળનો પદાર્થ છે 2 કિલોગ્રામનો, એના પર 7 ન્યૂટન જેટલું બાહ્ય બળ લાગે છે અને એક ઘર્ષણ જે એક ટેબલ છે એના પર ગતિ કરે છે બળની દિશામાં, અને એ જે ટેબલ છે એનો ઘર્ષણ અંક આપણને આપ્યો છે 0. એટલે કે અહીંયા ઘર્ષણ બળ છે એના ધ્યાનમાં લેવાનું છે. તો આપણે 4 સવાલ આપણને પૂછ્યા છે. 10 સેકન્ડમાં બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, 10 સેકન્ડમાં ઘર્ષણ, 10 સેકન્ડમાં ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય અને નેટ બળ દ્વારા થતું કાર્ય, અને 10 સેકન્ડમાં જે પદાર્થ છે એની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો હશે. 10 સેકન્ડમાં આગળ કઈ ગયું હશે, બરાબર. તો પહેલું કામ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું, આના પર કેટલું ઘર્ષણ બળ લાગશે એ આપણે ગણી નાખી. પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ અને બધા બળો પણ દર્શાવશે, mg અને n. આ પદાર્થ છે એ બળની દિશામાં ગતિ કરશે. બળ લાગે છે એટલે એની ઉપર પ્રવેગ આવશે, એ જેટલો પ્રવેગ આ દિશામાં બળની દિશામાં mg અને n લાગે છે. તો આ દિશામાં તો શું છે, સંતુલન છે, તો mg અને n સમાન થશે. પેલા ઘર્ષણ બળ ગોતી નાખ્યું. પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ F શું સૂત્ર છે એનું, મ્યુ ઇન્ટુ n. પણ n અને mg સેમ થશે એટલે આટલે છે મ્યુ mg. આટલું ઘર્ષણ બળ લાગશે, બરાબર. અને ગણતરી આપણે કરી નાખવી. તો મ્યુ જે છે એ 0.1, m આપણને આપ્યો છે 2, g બરાબર 10, એટલે કે આ જશે 2 ન્યૂટન. 2 ન્યૂટનનું ઘર્ષણ બળ આના પર લાગે છે. ચાલો એની પછી હવે પરિણામી બળ ગોતી નાખ્યું. 2 બળ લાગે, એક આ થઈ ગયું 7 ન્યૂટનનું અને આ થઈ ગયું 2 ન્યૂટનનું, બરાબર. 2 બળ લાગે છે. તો ગતિની દિશામાં પદાર્થ પર લાગતું પરિણામી બળ, બરાબર. પદાર્થ છે ગતિ કરે છે, એના મતલબ એના પર કંઈક પરિણામી બળ લાગતું હોવું જોઈએ. તો પરિણામી બળ આપણે ગોતી નાખ્યું, એને આપણે કીધું F નેટ. તો અહીંયા તમે જોશો તો કયું બળ મોટું છે, 7 અને 2 પરસ્પર વિરુદ્ધ છે, તો શું થશે, બાદબાકી 7 - 2 એટલે કે 5 ન્યૂટન. તો 5 ન્યૂટનનું પરિણામી બળ આ પદાર્થ ઉપર લાગે છે અને એના લીધે પ્રવેગી ગતિ કરશે. તો એનો પ્રવેગ ગોતી નાખ્યો, પદાર્થનો પ્રવેગ. ન્યૂટનનો બીજો નિયમ, F નેટ પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. તેથી a બરાબર F નેટ બાય m. કેટલું F નેટ લાગે છે 5, m કેટલું 2, એટલે આ થઈ ગયું 2.5. આટલો પ્રવેગ છે આવશે 2.5 મીટર પર સેકન્ડ. એને મતલબ આ જે પદાર્થ છે આટલા પ્રવેગથી ગતિ કરે છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો હવે આપણે શું ગોતવાનું છે, 10 સેકન્ડ બાદ કાર્ય. કાર્ય એટલે શું, બળ ગુણ્યા સ્થાનાંતર. તો 10 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું એ આપણે ગોતવું પડશે. કેવી ગતિ કરે છે, અચળ પ્રવેગી. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે વાપરશું, બરાબર. તો જે બીજું સમીકરણ છે એનો ઉપયોગ કરવો, x = v0t + 1/at². તો તેના પરથી ગોત્યું 10 સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર, એ પેલા આપણે ગોતવું પડશે. કેટલું અંતર કાપશે 10 સેકન્ડમાં, તો જ આપણે કાર્યની ગણતરી કરી શકશું, બળ ગુણ્યા સ્થાનાંતર. તો x = v0t + 1/at² પરથી, બરાબર. આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ આપણે, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. તો આપણને મળશે કેટલું સ્થાનાંતર કરશે 10 સેકન્ડમાં. v0 તો પ્રારંભિક વેગ એનો 0 છે, તો આ થઈ જશે 0 + 1/2, એ આપણને મળ્યો 2.5 એનો વર્ગ ઇન્ટુ t. t આપણે લેવાનું છે 10, બરાબર. તો આ જે છે એનું સાદુરૂપ આપણે 1/2 2.5 એનો સ્ક્વેર ઇન્ટુ 10. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આનો આપણે જવાબ આપશું તો આજે ડિસ્ટન્સ આપણને મળશે 31.25, બરાબર. આજે આટલા મીટરનું જે સ્થાનાંતર છે થશે મીટર.
10 સેકન્ડમાં આ પદાર્થ આટલું સ્થાનાંતર કરશે. આ બળની અસર હેઠળ 7 ન્યૂટન અને 2 ન્યૂટનનું ઘર્ષણ બળ, એ બંને બળની અસર નીચે એનું 10 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થશે? 31.25. ચલો હવે શું કર્યું આપણે? પહેલો જે કાર્ય છે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. તો કે W ઇઝ ઇક્વલ ટુ શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ જે છે કેટલું લાગે છે? 7 ન્યૂટન ઇન્ટુ સ્થાનાંતર કેટલું કરશે? 31.25 ઇન્ટુ કોસ થીટા, એફડી કોસ થીટા. વાસ્તવમાં જે સૂત્ર છે પહેલાં આપણે લખી નાખ્યું. તો આ થશે એફ એક્સ કોસ થીટા. એફ કેટલું લાગે છે? બળ 7, સ્થાનાંતર 31.25 ઇન્ટુ કોસ 0 ડિગ્રી. બરાબર, બળની દિશામાં જેનું સ્થાનાંતર થાય છે. તો આનો જ્યારે આન્સર આપણે આપશું, આ આવશે 218.75 જૂલ. આટલું કાર્ય છે આ બાહ્ય બળ કરે છે, 218.75. ચલો એની પછી બીજો જે સવાલ છે કર્ષણ બળ દ્વારા થતું કાર્ય. કર્ષણ બળ દ્વારા થતું કાર્ય. તો સીધી હું કિંમત મૂકું છું આ સૂત્રમાં. કર્ષણ બળ છે કેટલું લાગે છે? 2, સ્થાનાંતર કેટલું કરે છે? 31.25 ઇન્ટુ કોસ 180 ડિગ્રી. બરાબર, તો આજે જવાબ આપણને મળશે -62.5 જૂલ. બરાબર, માઇનસ કાર્ય આવશે. શું કામ? તો ઘર્ષણ બળ હંમેશા નેગેટિવ કાર્ય કરે, ઋણ કાર્ય કરે છે, હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હશે. ચલો એની પછી ત્રીજો સવાલ, નેટ બળ દ્વારા થતું કાર્ય. તો બે રીતે તમે ગણી શકો છો. આ બેનું શું કરી નાખો? સરવાળો, તો પણ નેટ કાર્ય મળશે. અથવા નેટ ફોર્સ છે આપણી પાસે, એનો પણ ઉપયોગ કરી નાખી. તો પરિણામી બળ દ્વારા થતું કાર્ય, એટલે કે પરિણામી કાર્ય આપણે ગોતવાનું છે. તો આ બેને શું કરી નાખો? સરવાળો કરો તો પણ પરિણામી કાર્ય મળશે. અથવા પરિણામી બળનો ઉપયોગ કરી કાર્યનું સૂત્ર વાપરો. તો પરિણામી બળ આપણે ગોત્યું હતું, કેટલું લાગે છે? નેટ 5 ન્યૂટનનું. તો પરિણામી બળ જે છે એના દ્વારા થતું કાર્ય W નેટ ઇઝ ઇક્વલ ટુ 5, સ્થાનાંતર કેટલું? 31.5 ઇન્ટુ કોસ 0. બરાબર, તો આનું જ્યારે આપણે સાદરૂપ આપશું તો પરિણામી કાર્ય 156.25 આપણને મળશે. અથવા આ બેનો સરવાળો કરો તો આ જ જવાબ આવશે, 156.25 જૂલ. બરાબર, 156.25 જૂલ આવશે. અને આ બેનો સરવાળો કરો તો બી આ જ જવાબ આવશે. તો આ થઈ ગયું પરિણામી કાર્ય. ચલો હવે ગતિ ઉર્જાનો ફેરફાર, એ કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરશું આપણે. તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર, પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા કહેવાય. એ કોની બરાબર છે? કાર્ય ઉર્જા પ્રમેય મુજબ. તો કે પરિણામી બળ દ્વારા થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ W નેટ. બરાબર, આ રીતે પણ ગણી શકો છો. કાર્ય ઉર્જા પ્રમેય છે એ શું કહેતો હતો? તો કે કોઈ પણ પદાર્થ છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા બધા જ બળોના જે પરિણામી બળ છે, પરિણામી બળ દ્વારા થતા કાર્ય બરાબર થશે. તો પરિણામી બળ જે છે એના દ્વારા થતું કાર્ય આપણને મળ્યું 156.25 જૂલ. બરાબર, તો આ થઈ ગયું. આ આમે કરી શકો. અથવા શું કરો? 10 સેકન્ડ બાદ એનો વેગ કેટલો હશે એ પણ ગણી શકો છો. 10 સેકન્ડ બાદ એનો વેગ મળી જાય તો એની ગતિ ઉર્જા મળી જાય, અને પછી ગતિ ઉર્જાનો ફેરફાર ગોતી શકો. અથવા કાર્ય ઉર્જા પ્રમેયનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર, ચોથો એક્ઝામ્પલ છે આપણે જોઈએ. તો 4 નંબર એક્ઝામ્પલ છે એમાં પદાર્થ છે સરળ આવર્ત ગતિ કરે છે. તો સરળ આવર્ત ગતિ કેવા પ્રકારની ગતિ? તો એક આ રીતે સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ છે એની સાથે એમ નાનો બ્લોક આપણે બાંધ્યો અને નીચે ખેંચીને મૂકી દો તો શું કરશે? આ રીતે વગરનું ચાલુ કરશે અને બધી સ્થાને આવી જશે. બરાબર, ઉપર જશે એટલે શું આવશે? નીચે આવશે. તો આ જે છે એના અંત્ય બિંદુ છે. બરાબર, આ બિંદુથી શું આવશે? પાછો આવશે. એટલે કે અંત્ય બિંદુ આગળનો વેગ કેટલો થઈ જાય છે? તો જ પાછો આવી શકે. બરાબર, મધ્ય બિંદુ આગળનો વેગ છે મહત્તમ.
આખું ચેપ્ટર છે સરળ આવર્ત ગતિ, બરાબર? તો અત્યારે આ રીતે તમે વિઝ્યુલાઇઝ પણ કરી શકો છો. આપણે નીચે ખેંચી અહીંયા લાવો છો, અહીંયા અત્યારે સ્થિર છે અંત્ય બિંદુ પર. જેવો હું છોડીએ તો ગતિથી ઉપર જશે, અહીંયા મેક્સિમમ ધીમે ધીમે ગતિ ઘટતી જાય પછી 0 થાય, વળી પાછું નીચે આવશે મહત્તમ, ઘટીને પાછી 0. આ રીતે એ છે તો સતત એનો ડોલનો થશે. આને શું કહેવાય? સરળ આવર્ત ગતિ કહેવાય. તો અંત્ય બિંદુ આગળ એનો વેગ કેવો હોય? 0. તો આ જે સવાલ છે એમાં મને પૂછ્યું છે એનો અંત્ય બિંદુ ગોતવા, એટલે ક્યાંથી પાછો વળશે, એટલે આના અંત્ય બિંદુ આપણે ગોતશું. એની સ્થિતિ ઊર્જા આપણને આપી છે, કુલ ઊર્જા આપી છે. તો આપણને ખ્યાલ છે કુલ ઊર્જા E બરાબર શું છે? ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. તો કુલ ઊર્જા આપણને આપી છે 1 ગતિ ઊર્જા × 1/2 mv², સ્થિતિ ઊર્જા પણ આપી છે 1/2 pd². બરાબર? હવે અંતિમ બિંદુ માટે આ જે v છે કેવો થશે? 0. ગતિ ઊર્જા 0. અંતિમ બિંદુ આગળ ઓલા એનું શું થશે? 0. ગતિ ઊર્જા શું કહેવાય? ભાગ 1/2 pd². આના બાજુ લઈએ તો થશે 2/k k આપણને આપ્યો છે 0.5 એટલે 1/2. એની કિંમત મૂકશું 2/5. એની કિંમત આપણને મળશે 4. x બરાબર 200 માઈનસ, બરાબર? એટલે કે 2 મીટર પ્લસ 2 મીટર ઉપર જશે, 2 મીટર નીચે જશે. એ એના અંતિમ બિંદુ છે. 2 મીટર થી શું થશે? બધા છે પાછો ફરશે. હવે જેટલો ઉપર જાય એટલો જ નીચે જશે. આ એના અંતિમ બિંદુ અથવા એનો કંપ વિસ્તાર પણ કહેવાય. તો આની પછી 9નું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જોશો તો એક પદાર્થ છે અચળ પ્રવાહથી ગતિ કરે છે. એના આપણે કોઈ પાવર આપી છે, એ પાવર છે p જેટલો પાવર આપીએ છે, તો એ અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો આ જે પાવર છે એને સમય સાથે કેવો સંબંધ હશે? સમય સાથે પાવર છે સમયના કઈ રીતે સંબંધ ધરાવે છે? પાવર અને સમય વચ્ચે. તો એ આપણને અચળ, તો પહેલા આપણે બળ ગોતી નાખીએ. બળ છે બળ F = બળ છે એના વિશે ચર્ચા કરી. બળ અચળ છે તો F = શું થશે? m અચળ અને a અચળ. તો આ પણ શું થશે? અચળ. તો બળ પણ શું થશે? અચળ. એટલે આના પર લાગતું જે બળ છે અચળ છે, તો જ એનો પ્રવેગ છે અચળ રહેશે. બરાબર? ચલો હવે આપણે પહેલા શું કરીએ? આનો વેગ છે a નો સૂત્રનો ઉપયોગ કરીએ. a શું થશે? dv/dt. આમાંથી dv ને કરતા બનાવ્યું, તેથી dv a × dt. બંને બાજુ સંકલન કરો. બરાબર? સંકલનમાં શું થાય? સંકલન dx હોય એટલે સંકલન શું થાય? x. આ સૂત્ર છે સંકલન, યાદ રાખજો. તો સંકલન dv છે એનું સંકલન થશે v. એ તો કેવો છે? અચળ. અચળ જે સંકલનની બહાર આવી જાય. વૈધ્ય હું સંકલન dt, તો એનું સંકલન થશે એ અચળ છે તો અચળને દૂર કરો તો v અને t કેવા થશે? એકબીજાના સમાન. v ચલે છે t. એટલે કે જો કોઈ પદાર્થ છે એનો પ્રવેગ અચળ હોય તો એનો વેગ છે એ સમયના સમપ્રમાણમાં થાય, એવું કહેવામાં આવ્યું છે. ટાઈમ સાથે, સમય સાથે સમપ્રમાણમાં થશે. હવે વાત આપણને શું પૂછ્યું છે? પાવર. તો પાવર અને v ને સમાન સાથે પાવર p બરાબર શું થાય? f × v. તો f કેવો છે? અચળ. f છે અચળ છે તો એ દૂર કરશો તો શું આવશે? ચલનની નિશાની આવશે. p ચલે છે એટલે પાવર પણ v ના સમપ્રમાણમાં થાય અને v છે એ સમયના સમપ્રમાણમાં છે, તેથી p ચલે છે. બરાબર? આ જે સૂત્ર છે એનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાવર છે વેગના સમપ્રમાણમાં હોય અને વેગ છે સમયના સમપ્રમાણમાં. તો પાવર છે સમયના સમપ્રમાણમાં ત્યારે તો તેનો પ્રવેગ કોઈ પદાર્થ છે પ્રવેગ ગતિ કરે છે. 10મા એક્ઝામ્પલ જુઓ. તો 10મા એક્ઝામ્પલમાં છે આના જેવો છે. આમાં આપણે શું પૂછ્યું છે? સ્થાનાંતર છે સમય સાથે કેવો સંબંધ ધરાવે છે? શું આવ્યું છે? પાવર અચળ છે. એક પદાર્થ છે જે ગતિ કરે છે અચળ પાવરની અસર હેઠળ. એને જે પાવર આપવામાં આવે છે એ અચળ છે. બરાબર? તો એનું સ્થાનાંતર છે સમય સાથે કેવો સંબંધમાં હશે? આપણે સ્થાનાંતર પણ ગોતી નાખ્યું, ઘણી વખત તમને વેગ પણ પૂછી શકે. બરાબર? તો વેગ છે એ સમય સાથે કેવો સંબંધ ધરાવે છે? તો પાવર જે છે સૂત્ર આપણે લખ્યું, પાવર p શું લખ્યું? f × v લખીશું. ચલો f એટલે f પહેલા આપણે વેગ ગોતી નાખ્યું, વેગ ઉપરથી આપણને x મળશે. તો f જે
છે F બરાબર શું લખીએ કે m ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = m/v આ તારણમાં ઉપયોગ કરેલો છે F = m હવે a જે છે એની કિંમત મૂકી દીધી આપણે a જે છે એની જગ્યાએ શું મૂકીએ કે dv/dt જે આપણે સુરેખ ગતિમાં મળ્યા હતા બરાબર એની સમયની સાપેક્ષમાં વિકલ એટલે પ્રવેગ મળશે એ dv/dt चलो अब वेग वाला पद अलग करना है t वाला अलग करने के बाद है p/m * dt बराबर है वेग बराबर v dt अब वेग संकलन करना है वेग આપણને મળી જશે વેગનું સૂત્ર p/m તો અચળ છે બરાબર p અચળ છે અને m પણ અચળ સંકલન dt અને સંકલન કરશે t બરાબર વચ્ચે હું ખાલી સંકલન dt તો એનું સંકલન t કરવાનું ચલો v નું સંકલન છે શું થાય એના માટે આ સૂત્ર વાપરવાનું x n dx x n નું સંકલન શું થાય કે x n + 1/n બરાબર x ની જગ્યાએ કોણ છે v છે ખાલી ચલ બેઠો છે n છે બોલતો નહીં કાઈ નથી તો કેટલી ઘાત હોય 1 તો એ n હતી n ની જગ્યાએ કેટલી છે 1 તો n ની જગ્યાએ 1 મૂકી આપણે 1 + 1 છેદમાં 1 + 1 એટલે ધારો કે x dx હોય તો આનું સંકલન શું થાય x²/2 શું થશે x²/2 ફરી જો n ની જગ્યાએ 1 મૂકો 1 + 1 એટલે 2 તો x²/2 એવી જ રીતે v dv તો એનું સંકલન થશે v²/2 આમાંથી v² કરતા બનાવીએ તો v² = 2pm * t તેથી v બરાબર વર્ગમૂળમાં 2pm તો t ના બરાબર આ તો બધું છે અચળ બરાબર તો v અને t નો સંબંધ આપણે ગોતીએ તો v છે v વર્ગમૂળ એટલે 1/2 તો આ થઈ ગયું વેગ અને સમયનો સંબંધ ત્યારે અચળ પાવર કોઈ પણ પદાર્થ છે અચળ પાવર ની ગતિ અસર હેઠળ ગતિ કરતો હોય એનો વેગ છે એ વર્ગમૂળ સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય સમય t શું છે સમય એના વર્ગમૂળના સમપ્રમાણમાં થશે ચલો હવે વાત કરીએ એનું સ્થાનાંતર x છે કેવો હશે તો v જે છે v બરાબર શું કે dx/dt એ લખી નાખો v dx/dt ચલો v આપણે v નું સૂત્ર ગોતી નાખ્યું છે v જે છે સમસ્યાની કેવો સંબંધ 2pm * √t dx/dt એક સાથે બદલશે t વાળું પદ આવે તો 2pm √t છે t⁻² કરવાનું વર્ગમૂળ જેને 1/2 લખી શકાય t⁻² વર્ગમૂળ કરો પાછું બંને બાજુ સંકલન કરો x આવી જશે તો x પણ આપણે ગોતવો છે તો આ તો અચળ છે તે બહાર આવી જશે 2pm/m અચળ કોનું સંકલન કરશે t⁻² dt આ બધું સંકલન dx એટલે x થી 2pm તો t⁻² n ની જગ્યાએ કેટલા મૂકો 1/2 n બરાબર આ શું મૂકવાનું છે 1/2 1/2 + 1 એટલે 3/2 થશે તો આ થશે t⁻³ છેદમાં 3/2 નું સંકલન આ સૂત્ર મુજબ n ની જગ્યાએ કેટલા મૂકવાના 1/2 તો 3/2 આ થઈ ગયું x આ બધું શું છે અચળ બરાબર તો x ચલે છે t⁻². તો x જ્યારે પાવર અચળ હોય કોઈ પણ પદાર્થ છે એ અચળ પાવર ની અસર હેઠળ ગતિ કરતો હોય ત્યારે એનું સ્થાનાંતર છે એ સમયની 3/2 ભાગના સમપ્રમાણમાં હશે અને એનો વેગ છે એ વર્ગમૂળના સમપ્રમાણમાં હશે વેગ છે સમયના વર્ગમૂળ અને સ્થાનાંતર છે t ની કેટલી ઘાત 3/2 એના સમપ્રમાણમાં હશે મિત્રો એના પછી 13મો એક્ઝામ્પલ છે આપણે જોયું તો 13મા એક્ઝામ્પલમાં એક પાણીનું ટીપું છે ગોળાકાર આકારનું તેની ત્રિજ્યા આપણને આપે છે 2 મિલીમીટર આ 500 મીટરની ઊંચાઈથી નીચે પડે છે તો આપણને એવું કીધું છે કે 250 મીટરની ઊંચાઈ પછી 250 મીટરની ઊંચાઈ સુધી પ્રવેગી ગતિ કરે છે ધીમે ધીમે એનો પ્રવેગ ઘટતો જાય છે 250 મીટર નીચે આવે ત્યારે એનો પ્રવેગ 0 થઈ જાય ત્યારબાદ એનો વેગ અચળ થઈ જાય છે પ્રવેગ 0 એટલે વેગ અચળ થઈ જશે બરાબર તો કેટલા વેગથી નીચે પડે છે 10 મીટર એટલે કે 250 મીટર પછી એનો વેગ કેટલો થઈ ગયો છે 10 ત્યારબાદ હવે એનો
પ્રવેગથી 0 થઈ ગયો છે, અચળ વેગથી નીચે આવે છે, જેનો અંતિમ વેગ કહેવાય. બરાબર. તો આપણે શું કરવાનું છે, બે તબક્કા છે, પ્રથમ અને બીજો તબક્કો. આમાં mg નીચે જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એના દ્વારા થતું કાર્ય ગોતવાનું છે, અને ઉપરથી નીચે પડે ત્યારે જે ગતિ અવરોધક બળ છે, બીજું એક બળ લાગે છે ગતિ અવરોધક. બે બળ લાગે છે, એક નીચે mg લાગે છે અને ઉપર ગતિ અવરોધક fr લાગે છે. તો બંને બળ દ્વારા કેટલું કાર્ય થયું હશે એ આપણે ગોતવાનું છે. પહેલાં આપણે શું કરશું, આજે પાણીનું ટીપું છે એનું દળ ગોતી નાખ્યું કેટલું હશે. તો દળ છે શું થશે, ઘનતા એને ગુણ્યા કદ, ρ × v, ઘનતા ગુણ્યા કદ. કદ કેટલું થશે પાણીના ટીપાનું 4/23 પાયર ક્યુબ. તો આના પરથી આપણને કદ મળી છે, પાણીની ઘનતા આપણને આપેલી છે. તો આ એનું દળ મળી ગયું. તો પહેલાં આપણે દળ ગોતી લઈશું. ચાલો હવે થતું કાર્ય ગોતવી. તો mg બળ ગુણ્યા સ્થાનાંતર, mg × h. પ્રથમ તબક્કામાં કેટલું સ્થાનાંતર થશે, તો બળ કેટલું લાગે છે, mg જેટલું બળ લાગે, સ્થાનાંતર કેટલું કરશે, h/2. આ h/2. તો બળ ગુણ્યા સ્થાનાંતર mg × h/2. તો આ પ્રથમ તબક્કામાં થતું કાર્ય આપણને મળશે 0.082 જૂલ. ચલો બીજા તબક્કામાં થતું કાર્ય એ પણ આટલું છે, mg અચળ છે અને સ્થાનાંતર પણ h/2 છે. તો ત્યાં પણ કેટલું કાર્ય થશે, 0.082 જૂલ. આ બંને તબક્કામાં ગુરુત્વાકર્ષી બળ દ્વારા આટલું કાર્ય થશે. હવે આપણે ગોતવી ગતિ અવરોધક બળ કેટલું કાર્ય કરશે, વિરુદ્ધ દિશામાં કરશે ગતિ અવરોધક બળ, અને ઉર્જા છે વેડપશે. તો આના માટે આપણે શું કરવી, એને જે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ છે એ ગોતી નાખવી. પ્રારંભિક યાંત્રિક ઉર્જા અને અંતિમ યાંત્રિક ઉર્જા જે છે એનો તફાવત જે આપણને મળશે એ કાર્ય આપણને આપશે. તો એની પ્રારંભિક કુલ ઉર્જા ગોતવી. ટીપાની પ્રારંભિક કુલ ઉર્જા, ધારો કે એને આપણે કહી દેવી E1. તો કુલ ઉર્જા એની સ્થિતિ ઉર્જા કેટલી આવશે, mgh, અને ત્યાં કેવો છે 0, તો એ mgh આવશે. તો m જે છે એની કિંમત મૂકવી, m એટલે 10⁻³ 4/23 પાય 2 × 10⁻³ g બરાબર 10, h ઊંચાઈ કેટલી છે તો કે 500. તો આટલા જૂલ એની પ્રારંભિક ઉર્જા છે. હવે એની અંતિમ ઉર્જા ગોતી નાખવી. ટીપાની અંતિમ કુલ ઉર્જા, અંતિમ એટલે જમીન આગળ આવશે ત્યારે એની કુલ ઉર્જા કેટલી થશે. તો mgh આ તો કેટલી થઈ જશે 0. હવે એની આગળ કઈ હશે, ગતિ ઉર્જા હશે 1/2 m² જેટલી થઈ ગઈ. E2 1/2 m એટલે 10⁻³ 4/23 પાય r³. એમ આવી ગયું વેગ કેટલો છે તો કે 10 એનો સ્ક્વેર. બરાબર, વેગ એનો જમીન આગળ કેટલો છે 10. હવે આ બેનો તફાવત કાઢશું તો એ એટલું કાર્ય છે એ ગતિ અવરોધક બળ દ્વારા થશે. ગતિ અવરોધક બળ દ્વારા થતું કાર્ય એને આપણે કહી દઈએ WR. બરાબર, આ જે ઉર્જા છે આને કરતાં આ ઉર્જા ઓછી હશે. શું કામ, તો કે ગતિ અવરોધક બળ છે વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે એટલા માટે. તો આ થશે E2 - E1. બેની કિંમત મૂકી આનું જ્યારે આપણે સાદુરૂપ આપશું તો કિંમત આવશે -0.162 જૂલ. આટલું કાર્ય ગતિ અવરોધક બળ છે કરશે, 0.162 જૂલ. બરાબર, જ્યારે પદાર્થ 500 મીટરની ઊંચાઈથી નીચે પડશે ત્યારે ગતિ અવરોધક બળ છે એ 0.162 કાર્ય કરશે, અને mg છે, mg દ્વારા કુલ કાર્ય કેટલું થશે 500 મીટરની, તો આ બેનો સરવાળો કરી નાખો. બરાબર, mg દ્વારા કુલ કાર્ય આટલું થશે.